ગાઈસ વેલકમ બેક માય બ્લોગ. તો આપણે ઘણા દિવસથી બ્લોગ નહોતા આવતા, તો હું રેગ્યુલર બ્લોગ આવશે કેમ કે આપણે હતા બીમાર, એટલે હું રેગ્યુલર બ્લોગ આવશે. પરીકો ગાઈસ ખાતો ના પરીકોથી મને આ બધું થયું. તો આ વિડીયો તમને આ બ્લોગ પસંદ આવતો હોય ને આજના દારાનો, તો મને કહેજો કમેન્ટમાં અને આગળ જરૂરથી શેર કરજો. પહેલાં જાણકારી ખબર લો પડીકો ખાવાથી ઘણા બધા રોગ થઈને 10 રૂપિયાના પડીકોમાં આપણા ઘણા બધા પૈસા જતા રહે. તો મારા પાસે 50,000 રૂપિયા ખર્ચ કર્યા, તો હવે મને થોડો આરામ થયો. હજી જો ખાટલામાં ઊભી જાય છે, હજી 50,000 રૂપિયા દેવું પડ્યું. તાને તો મારા પૈસા દવાખાનામાં ભરવાના છે. તો તમે આ પડીકો વાળો વિડીયો આગળ જરૂરથી શેર કરજો. પડીકો ના ખાવો એટલે ના જ ખાવો, અને ખાવાથી આપણે રોગ થઈ શકું છું અલગ અલગ. તો પડીકો ના ખાતો અને અત્યારે આપણે આરામ કરીએ અને થોડી વાર પછી તમને મળીએ. સૌ આપણે જે ગવાળવા નાખી ક્યાં બીજો ફોન બીજો લઈ લીધો ભાઈ. તો ચલો ફટફટ જઈએ. અમે મોબાઈલ ફોન ખાસ કંઈ વાપરતી જ નથી, એટલે આપણે લઈ લીધો ભાઈ હેતરમાં. અને હજી આપણે જેનો પેમેન્ટ આવશે ને યુટ્યુબમાં ત્યાંનો લાવીશું. બીજું કદાચ આપણો કોઈ ફોલોવર જ નથી જોવા યુટ્યુબમાં, ખાલી કંઈ 14 જ ફોલોવર, એટલે તો 14થી આગળ વધવાનું. તો ચલો ખેતરમાં જઈએ, એ તમને બતાવીએ તો બતાવીએ, કંઈ બધી વસ્તુ પણ નહીં બતાવીએ કેમ કે ઘણું બધું કોમ હોય આમ બહુ બધા હોય ખેતરોમાં, એટલે તો પણ ચલો કોશિશ કરીએ બતાવવાની તમે. ચલો જઈએ. તો ગઈ તો આપણે કઈ જઈએ ખેતરમાં ને આપણો ગવાર, અને આપણે તો હોઈ જઈએ શેગો પહેરા શેગો શું ખાવે તઈ જો લઈ જઈએ તાજ જેટલી લેવી. તો ચલો પછી બહાર થઈ ગયા આપણે. તારનું કશું વિડીયોમાં હજી સુધી બનાવ્યું જ નહીં, ખાલી થોડું હેતરનો કટકો લીધો અને આપણે જે સ્ટાર્ટ કર્યો ત્યારે તારનો હજી ચાલુ જ ન કરો. તો તઈને બહાર થઈ ગયા તો મોબાઈલને ચાર્જમાં ભરી દઈએ, પછી નહીં લઈએ. મહેમાન આયા કરતો ને એટલે કહીશ નાવાનો ટાઈમ જ ના મળે, એટલે આવું નહીં. પછી તમને મળીએ. તો આ તો ફોન ચાર્જમાં ભરાવું હોય તો ફોન ચાર્જમાં એટલે છેલ્લા ખંડમાં ભરી દઈએ. તો ચલો પછી નહીં બેન તમે મળીએ. નહીં બેન પંખો દઈ જઈએ વાયરો ખાવા. જો ઠંડો ઠંડો વાયરો આવે તો જોઈએ છીએ ગાઈસ. ઘણા દિવસો ખેતરો મેં નહીં ગયો છો, ખાલી આજ ગવારવાળા એકદમ જતો ને એટલું જ. તો તો એવું વિચાર કર્યો કે ખેતર સાઈડ અંગાઈ જઈએ મમ્મી વાના. મને કંઈ સોચતું એટલે મમ્મી બીમાર પડી ગયા. તો ચલો થોડી વાર પછી તમને મળીએ. કેટલા દિવસો પછી ઘર પાલે હેતમ આવીએ. જો આ ઘર પાલ્યું હતું કમ્પ્લીટ કરી નાખ્યું શેરી. હવે પહેલાં તો શેરેલું હતું, નવું પાવરોમાં એટલે કમ્પ્લીટ થઈ ગયું. ખેતરમાં મરચો લેવા આવે છે ગાઈસ. મને ખબર નથી કે મને મારે શાકભાજીમાં આટલી હાર્વેસ્ટિંગમાં છે, તો અમે બતાવીએ મેં એ ખેતરમાં શું સબ્જી લગાવી. કાળિયાંગોસી એને અત્યારે ફ્લાવર જ બેઠે છે. હવે નાની સાઈઝ ચાલુ થઈ જશે કાળિયાંગોની. ચોરી ગાઈસ, દૂધી તો મોટી થઈ જ નહીં. ચોરીમાં હજી અમે કાલ બનશું ને તો અમને એક અડધી ડોલ ભરીને ચોરી મળશે. અત્યારે અમે એક અડધું ટોકર બની લઈ જઈએ છીએ. જો થોડી ત્યાં છે, થોડી આ રહી અને થોડી આ રહી. તો અમારી ચોરીની હાર્વેસ્ટિંગ એ સારી મળે છે. અને તરબૂચના વેલા તો આવરા દે અને ચોરીની હાર્વેસ્ટિંગ નંબર મળે છે. અને અત્યારે આપણે લેવાય છે મરચો. જો કેમ કે કહીશ મને ચોરીનું શાક વધારે નથી ભાવતું. બપોરે ખાધું ને એટલે અત્યારની ભાવ. જો સિટીમાં કેવું હોય, સિટીમાં શાકભાજી ના મળતી હોય તો બહુ ભાવતી હોય, અને હોય મળતી હોય ને એટલે ના ભાવતી. તો ચલો ફરી મળીએ. જોતો પણ અચાનક દુખાવો પડે ને એવો ઘેર આવીને હું જોઈએ છીએ. જબરજસ્ત દુખાવો પડે ને તો ઘેર આવતો રહ્યો. અને તમને બસ એટલી થતી રહું એટલે ફોન આપવો તમને બતાવું છે રીતા. તો ચલો પછી મળીએ તમે. તો જો ગઈ આપણે ત્યાં 10 કારકોમાં કારકોમાં ભાઈના ગઈ જઈએ. તો કારકોમાં જઈએ અને તમને કારકોમાં એનો વિડીયો તો હું બતાવ્યો જ નહીં. જોજો તમે તો લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરો. જય માતા.